નવરાત્રિ એ ભારતીય સંસ્કૃતિનું સૌથી લાંબુ નૃત્ય મહોત્સવ છે, જેમાં 9 દિવસ સુધી માતાજીની આરાધનાનું પર્વ સમગ્ર દેશ અને દુનિયામાં ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે. પ્રથમ નજરે હાથમાં દોરી અને એક હાથમાં દાંડીઓ લઈને ચક્રાએ ફરતા જોઈને કંઈક અજુગતું લાગે, પરંતુ આ દોરીની રાસની પરંપરા છે, જેમાં એક સાથે તાલ મેળવીને સુવ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ રીતે સંગઠિત થઈને દોરીની ગૂંચ બનાવવામાં આવે છે અને ફરીથી સુવ્યવસ્થિત રીતે લાઇનબંધ ચાલીને ફરીથી આ ગાંઠને ખોલવામાં આવે છે. મારું નામ હીર યોગેશ કુમાર મિસ્ત્રી છે. અમે કુંભારવાડમાં રહીએ છીએ. આ હનુમાન દાદાનું અહીંયા બહુ જૂનું મંદિર છે, જે ઘણા વર્ષો જૂનું છે અને અહીંયા ગરબા રમાય છે, સાથે સાથે દોરી રાસ પણ રમાય છે, જે બહુ પ્રખ્યાત છે. આ ભારતમાં એકલौતું હનુમાન દાદાનું મંદિર હશે જ્યાં ગરબા રમાય છે. અહીંયા માતાજીના ગરબા પણ રમાય છે અને હનુમાન દાદાના પણ રમાય છે. દોરી રાસમાં 6 જોડીઓ હોય છે. તેઓ અંદર બહાર જઈને ગોફ ગૂંથે છે અને ગોફ ખુલે છે. તેઓ એમાં એકાગ્રતાનું બહુ મહત્વ છે. જો એક પણ માણસ ભૂલ કરે તો બધા ખેલૈયાની મજા પણ બગડે છે અને ગોફ ગુઠણ પણ બગડે છે. બહાર જવામાં કંઈ ખોટું નથી, રમવાની પણ મજા આવે. ફિલ્મી ગાનો વગાડે એટલે વધુ મજા આવે લોકોને, પણ ઢોલ તાશ પર ગરબા રમવાની વધારે મજા આવે. એકવાર શેરીમાં રમીને જુઓ, ખૂબ મજા આવશે. ત્યારે ગરબા ગાતા ગાતા રમાતું દોરી રાસ દક્ષિણ ગુજરાતમાં આજે પણ ગણદેવીના કુંભારવાડ અને બિલીમોરા શહેરમાં કેટલાક આધુનિક યુવાનો પરંપરાને ટકાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ગણદેવીના કુંભારવાડમાં 120 વર્ષથી વધુ સમયથી દોરીરાસ રમવામાં આવે છે અને જે પણ પરંપરા આજે પણ ટકાવી રાખી છે. અને ત્યાં 300 વર્ષથી વધુ જૂનું જે પૌરાણિક હનુમાનજીનું મંદિર છે અને ત્યાં આ દોરીરાસ રમવામાં આવે છે. ધ્યાન અને સાથે મળીને ચાલવાનો સંદેશો આપતો દોરીરાસની પરંપરાને ટકાવવા માટે યુવાનો પણ આગળ આવ્યા છે અને પ્રાચીન ગરબા અને ગરબીઓ જૂના ગરબાઓ સાથે મુખેથી ગાઈને અને પારંપરિક વાદ્યો વગાડીને રમવાનું આજે પણ કુંભારવાડના યુવાનો કરી રહ્યા છે. સાથે બિલીમોરા શહેરમાં પણ દોરીરાસની શરૂઆત કરવામાં આવી છે, જે ભૂલાયેલી પરંપરાને જીવંત રાખવા માટે આધુનિક ગરબાઓ રમતા યુવાનો માટે મોટા આયોજનોમાં પણ દોરીરાસની મજા માણી રહ્યા છે. ભરતભાઈ છબીલદાસ લાલ, કુંભારવાડ ગણદેવી. કુંભારવાડ ગણદેવીમાં હનુમાન દાદાનું મંદિર આવ્યું છે. એ સંયમપુર છે. લગભગ 300 વર્ષ પહેલા તળાવમાંથી પ્રગટ થયેલા અને અહીંયા નાનું સરખું મંદિર બનાવેલું. પછી હમણાં અમે જીર્ણોદ્ધાર કરીને આ અત્યારે જે મંદિર છે તે બનાવ્યું છે. અહીંયા ગરબા નવરાત્રિમાં ગરબા તથા દોરી રાસ થાય છે. પહેલા ગરબા થાય છે, પછી રાતના 11 વાગ્યા પછી અમે દોરી રાસ કરીએ છીએ. એમાં જ્યાં રાસ ચાલુ થાય છે ત્યારે એમાં દોરી રાસમાં દોરડું જેવું ઘૂસાય છે, પછી પાછું છૂટી જાય છે અને આવી રીતે અમે કલાક સુધી પણ એક આ ચાલુ થાય છે રાસ. અને એ અમને વડીલો અમને જે વારસો મળ્યો છે એને અમે હજુ પણ અમારી પેઢી પણ ચાલુ રાખશે એવી અમે હનુમાન દાદાને પ્રાર્થના કરીએ છીએ.